હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે મેથ્સ અને રિઝનિંગની કે મેથ્સ અને રિઝનિંગ કઈ રીતે કરવું જોઈએ. કેમ કે હવે પીએસઆઈમાં બી 100 માર્કનું મેથ્સ છે અને રિઝનિંગ છે, 50નું મેથ્સ 50નું રિઝનિંગ, અને એવી જ રીતે કોન્સ્ટેબલમાં પણ 60 માર્કનું થયાને છે મેથ્સ અને રિઝનિંગ, 30નું મેથ્સ અને 30નું રિઝનિંગ. તો અમુક લોકો એવા બી હશે કે જેમને મેથ્સ સારું આવડતું હશે તો એમને બી કરવાનું છે, પણ એ લોકોને કેવું કે રિવિઝન જેવું, એ લોકોને એટલી તકલીફ નહીં પડે. અને જે લોકોને સાવ નહીં આવડતું હોય કે જેમને ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે, જેમ કે મારી જેમ મેં બી એવી જ રીતે મેં સાવ એટલે સાવ બેઝિકથી જ સ્ટાર્ટ કર્યું હતું મેથ્સ. કેમ કે મને મેથ્સ મારું બહુ જ વીક હતું. જે લાસ્ટ 10માં જે મેં મેથ્સ કર્યું હતું એ જ, અને પછી 11-12માં કંઈ મેથ્સ આવ્યું નહોતું. કેમ કે હતું સાયન્સ મારે, પણ બાયોલોજી જોડે હતું એટલે એમાં મેથ્સ સબ્જેક્ટ નહોતો. ફિઝિક્સમાં એવું થોડું ઘણું મેથ્સ આવતું હતું, પણ એ તો કેવું કે એટલું બી ના આવે એમ કે જે આપણે ત્યારે કરેલું એટલે એક્ઝામ ક્લિયર કરવા પૂરતું આપણે આવડી જાય એમ, પણ આપણે જે એક્ઝામ હોય એ પછી આમ એટલું યાદ ના રહે એવી રીતે એમ. એટલું બેઝિક મેથ્સ હતું બધું ફિઝિક્સમાં ને એમાં કર્યું હતું ત્યારે. પણ પછી કેવું કે થોડો ટાઈમ જતો રહ્યો એટલે સાવ, જ્યારે મને બેવું 10માં સરને કરાવતા મેથ્સ ત્યારે બધું સમજાઈ જતું અને આવડી બી જતું એમ કે ના મેથ્સ આવડે છે. પછી જ્યારે આપણે હું જાતે જ્યારે કરવા જતી દાખલા સોલ્વ તો કંઈ થતા નહીં, ખબર જ ના પડતી કે કઈ રીતે આમાં યુઝ થશે, કયા સૂત્રો લાગશે આમાં અને કઈ રીતે આને સોલ્વ કરીએ. પછી જ્યારે મેં એક્ઝામની તૈયારી કરવાનું ચાલુ કર્યું ત્યારે મોટો પ્રશ્ન એ જ હતો કે હવે બધી એક્ઝામમાં મેથ્સ અને રિઝનિંગ કમ્પલસરી છે કે એ આવડવું જ જોઈએ, કેમ કે એના માર્ક્સ બી વધારે હોય છે. આપણે જે જીએસના બધા સબ્જેક્ટ કરીએ એમાં કે ક્યાંથી કઈ જગ્યાએથી આપણે કર્યું હશે ત્યાંથી ક્વેશ્ચન પૂછાશે કે શું, એમાં આપણા માર્ક કપાવવાના વધારે ચાન્સીસ રહે. પણ આમાં મેથ્સમાં કેવું કે ફિક્સ સબ્જેક્ટ છે અને ફિક્સ બધા ચેપ્ટર છે કે એટલા ચેપ્ટર આપણે આવડ્યા હશે, કર્યા હશે આપણે, તો એમાંથી જો આપણે પૂછાશે તો આવડવાનું કમ્પલસરી જ છે. અને રિઝનિંગ થોડુંક ઇઝી પડે એમ બધા સબ્જેક્ટ કરતાં પણ, કે મેથ્સ કરતાં મને રિઝનિંગ ઇઝી લાગ્યું હતું. કેમ કે આમ બધાને થોડાક બીજા આપણે બધા સબ્જેક્ટ કમ્પેર કરીએ મેથ્સને એ બધા, અને બીજા બી વાંચવા કરવાના જે બીજા સબ્જેક્ટ જીએસ હતા, તો રિઝનિંગ થોડું ઇઝી પડે એમ. પણ આજ વખતે જે કોન્સ્ટેબલમાં ગુજરાતીનું રિઝનિંગ પૂછાઈ ગયું હતું એવું પૂછાઈ જાય તો એમાં બી તકલીફ પડી જાય એમ રિઝનિંગમાં. જેમ કે આજ વખતે ગુજરાતીનું રિઝનિંગના 2-3 ક્વેશ્ચન હતા, એમાં ઘણી તકલીફ પડી ગઈ હતી. કેમ કે ત્યારે પછી આપણને કાંઈ સંબંધ ના પડે. કેમ કે જ્યારે હું બી આજ વખતે મારું જ્યારે એક્ઝામ આપતી હતી, જ્યારે જેમ કે આ ફર્સ્ટ જ એક્ઝામ હતી, આની પહેલાં પીએસઆઈની આપી હતી મેં, પણ ત્યારે મેથ્સ ઇઝી હતું, મેથ્સ અને રિઝનિંગ બંને. પણ આમાં રિઝનિંગમાં થોડું કેવું કે ગુજરાતીના 1-2 ક્વેશ્ચન પૂછી લીધા હતા કોન્સ્ટેબલમાં એ લોકોએ, તો ત્યારે તો લિટરલી આમ જોવા જઈએ ને તો મને કલમખડીઓ ભૂલાઈ ગયો હતો એમ. ત્યારે એ કલમખડીઓ બી યાદ નહોતો આવતો કઈ રીતે કરવું, એવું થાય. તો બીજી વાત એ કે મેથ્સ અને રિઝનિંગ હવે કરવું એ કમ્પલસરી જ છે. તો હું તમને કહી દઉં કે મેં કઈ રીતે, મારે બેઝિકથી જ સ્ટાર્ટ કરવાનું હતું, તો મેં કઈ રીતે મેથ્સ રિઝનિંગ કર્યું હતું અને કોનું કર્યું હતું. અને જો મેથ્સ રિઝનિંગમાં એવું છે કે રિઝનિંગ તો હજુ ઠીક, પણ કેવું કે મેથ્સ મને જે સરનું ફાવ્યું હોય એ જ સરનું તમને ફાવે એ જરૂરી નથી એમ. કેમ કે બધા સર એમની રીતે બેસ્ટથી કરાવતા હોય છે, એમની કરાવવાની રીત બી સારી હોય, પણ આપણા મગજમાં ઉતરવું જોઈએ. કેમ કે એક્ઝામ આપણે આપવાની છે એટલે આપને આવડવું જરૂરી છે, અને કોઈ બી સરનું આપણે આવડવું જોઈએ. કેમ કે એ કંઈ પ્રશ્ન નથી કે આ સરનું કરે કે આ સરનું, બસ આપણે ફાવવું જોઈએ, એ એક વસ્તુ જરૂરી છે એમ. કેમ કે એક્ઝામ જ્યારે આપણે આપશું ત્યારે આપણે ડાયરેક્ટ ક્લિક થવું જોઈએ કે ના મને આ દાખલો આ રીતે જ આવડે છે એમ. કેમ કે અને કોઈ એક જ સરનું મેથ્સ કરવાનું અને એની બધી એ સર જે કરાવતો હોય એનું જ કરવાનું. કેમ કે જો એક જ દાખલાને એક જ પ્રકારનું ચેપ્ટર છે કોઈ, ચલો આપણે જોઈએ કે સાદુરૂપ છે કે કોઈ બી છે, નફોખોટ છે કે બીજા બધા જે ચેપ્ટર છે ને, એમાં આપણે અલગ અલગ સરનું રીત, નફોખોટ માટે આપણે 2 સરની અલગ અલગ રીત કરી હશે, તો ત્યારે જે એક્ઝામમાં નફોખોટનું જ્યારે ક્વેશ્ચન આવશે ને ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જશું કે આપણે કઈ રીતે કરવા છે. એમાં આપણો ટાઈમ બી બગડશે અને આપણે જવાબ આપવામાં બી પેલું પ્રોબ્લેમ થશે. તો કોઈ બી એક જ સરનું કરજો, તમને જે સરનું ફાવે. હું તમને કહી દઉં કે મેં કયા સરનું કર્યું હતું. કેમ કે જ્યારે મેં આજ વખતે તૈયારી સ્ટાર્ટ કરી ત્યારે મને ખબર નથી કે કેટલો સિલેબસ છે, કયા કયા ચેપ્ટર છે, શું છે, કંઈ જ સાવ બ્લેન્ક એમ, કંઈ જ ખબર નથી. તો પછી મેં થોડું યુટ્યુબમાં અને સર્ચ કર્યું, ત્યાર પછી મળી જતું હતું યુટ્યુબમાં, પણ એવું કે આમ એક આખું પેટર્ન ના મળે કે આ પછી આ કરવું જોઈએ. એટલે જો કોઈ તમે ફર્સ્ટ ટાઈમ આપણે તૈયારી કરતા હોય ને તો હું એવું પ્રિફર કરું છું કે આપણે કોઈ બી એક કોર્સ લઈ લેવો જોઈએ, કે ત્યાંથી આપણે એક જગ્યાએથી આપણે બધું કન્ટેન્ટ મળી રહી, તો આપણે થોડું ઇઝી પડી જાય એમ. તો મેં વેબ સંકુલનો જે કોર્સ છે વેબ સંકુલનો કોર્સ લીધો હતો, અને એમાં
મેં મેથ્સ માટે એક તરુણ સર કરીને છે, એમનું મેં મેથ્સ અને રિઝનિંગ બંને એમનું કર્યું હતું. અને એક નીરજ ભરવાડ સર કરીને છે, એમનું મેં એકવાર ખાલી જોયું હતું, કેમ કે એમનું થોડું શોર્ટમાં હતું ને તો એમનું મેં નહોતું કર્યું. એમનું બી મસ્ત હતું, પણ પછી મેં એકવાર મને તરુણ સરનું મેં જોયું ને તો એમનું મને એમાં વધારે કન્ટેન્ટ હતું એમ. તો આપણે કોઈ બી એક ચેપ્ટર પૂરું થાય ને પછી એમાં એ બધા એના અલગ અલગ રીતના બધી જ રીતે દાખલા સોલ્વ કરાવતા હતા. તો કેવું કે આપણે વિડીયો જોઈને જ આપણે એમાં જ આપણે બધા, એટલે આપણે બહારથી કંઈ બીજા એક્ઝામ્પલ સોલ્વ ના કરવા પડે એના લીધે. તો મેં તરુણ સરનું જ મેથ્સ કર્યું હતું. એવું જરૂર નથી કે તમને બી એમનું ફાવી જાય, પણ મને એમની બધી રીત ફાવી ગઈ હતી, એટલા માટે મેં પછી એમનું જ કર્યું. મેં બીજા કોઈનું મેથ્સ નથી કર્યું, ખાલી એક નીરજ ભરવાડ સરને એમનું જોયું હતું એકવાર. એમનું બી બહુ સરસ છે, પણ આપને ફાવવું એ જરૂરી છે. જેમ કે જો મને એમનું ન ફાવ્યું, મને તરુણ સરનું ફાવી ગયું હતું, તો મેં પછી એમનું જ કન્ટિન્યુ રાખ્યું હતું છેક સુધી. તો મેં એ રીતે એમનું મેથ્સ કર્યું હતું. અને એમનું મેં મેથ્સ મેં કેટલી ટોટલ મારે મેથ્સ બહુ વીક હતું, એટલે મારે છેક ઘડિયાથી લઈ અને ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું. તેમ વર્ગમૂળ બધું પહેલેથી જ એકદમ ઝીરોથી, તમે સમજો ને તો એ રીતે મારે સ્ટાર્ટ કરવાનું હતું. તો મેં મેથ્સના પહેલી વાર બધા જ એમના જે મેં કોર્સ લીધો હતો એમાં બધા જ એમના આખા જેટલા બી વિડીયોઝ છે મેં એકવાર બધા જોઈ નાખ્યા. ત્યારે મેં કંઈ નોટ્સ ખાલી જોડે બનાવી હતી. અને બસ એમના વિડીયો મેં એમની જોડે સોલ્વ કરાવે, બસ આખી રીત જ જોતી હતી કે કેટલી વાર કઈ રીતે સોલ્વ કરાવે છે બધું. એક બી વાર મેં મારી જાતે કરવાની ટ્રાય નહોતી કરી. પછી બીજી વાર મેં થોડી જાતે કરવાની ટ્રાય કરી. જેમ કે વિડીયો જોતી ને એમનો, પછી હું પોઝ કરી અને સોલ્વ કરવાનું ટ્રાય કરતી. એ રીતે કરીને મેં એકવાર એમનો કોર્સ એવી રીતે બધા જ વિડીયો મેં 2 વાર કમ્પ્લીટ કર્યા હતા. અને થર્ડ વાર જ્યારે મેં જાતે જ એમની જે પછી PDF મળે છે એમની, એ PDF કઢાવી અને એમાં નીચે પછી આપણી રીતે આપણે સોલ્વ કરવાનું, એમ કે દાખલા કે આપણે આ રીતના કેટલા બધા સોલ્વ દાખલા કરીએ, એમાંથી આપણે ફાવ્યું કે શું છે, કેટલી પ્રેક્ટિસ થઈ કે નહીં, એ બધું જોઈ લેવાનું. તો પછી મેં જ્યારે એમના દાખલા સોલ્વ કર્યા ત્યારે મને અડધા ચેપ્ટરની રીત યાદ હતી અને અડધા ચેપ્ટરને મને ભૂલાઈ ગયું, તેમ કે કઈ રીતે દાખલા કરે. એટલે પછી મેં પાછું થર્ડ વાર, જેમ કે એક્ઝામ હતી ને એના એક આધા મહિના પહેલાં પાછું સ્ટાર્ટ કર્યું હતું મેથ્સ. એ રીતે મેં આખું પાછું ત્રીજી વાર, એટલે ટોટલ નહીં હોય ને તો મેં, અને દરરોજ હું 2 થી 3 કલાક મેથ્સને આપતી દરરોજ માટે. જે મેં આટલો ટાઈમ 1 વર્ષ જેવું તૈયારી કરી હતી, જ્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા અને ત્યાંથી પછી એક્ઝામ લેવાની ત્યાં સુધીમાં દરરોજ કેવું કે 2 થી 3 કલાક મેથ્સને આપવાની. કેમ કે આપણે જો મેથ્સ ના આવડતું હોય ને તો એવું નહીં કે તરત મેથ્સ આવડી જશે, પણ આપણે દરરોજ એને ટાઈમ આપશું ને 2 થી 3 કલાક, તો બી આપણે મેથ્સ ધીમે ધીમે આપણું કવર થઈ જશે અને ફાવી જશે. અત્યારે મને એમ કોઈ પૂછે ને કે મેથ્સ આવડે છે તો હું કહી શકું કે હા, એમ હવે મેથ્સ આવડે છે. ત્યારે પહેલાં નહોતું આવડતું. અને બીજી વસ્તુ એ કે જો તમે આજ વખતેથી તૈયારી સ્ટાર્ટ કરી હોય, તમારા માટે બધું નવું જ હોય, તો તમે કોઈ બી એક કોર્સ પરચેસ કરી લેજો, તો તમને કેવું કે એક જગ્યાએથી બધું કન્ટેન્ટ મળી જશે. અને મેથ્સ માટે કે તમે યુટ્યુબમાં બી ઘણા બધા લોકો છે જે મેથ્સ સારું કરાવે છે, જેમ કે બકુલ સર છે, પછી એક્ઝામ મેથ્સ કરીને છે. એ બધાનું મેં જોયેલું છે, પણ મને જેમનું ફાવ્યું હતું એટલે મેં એમનું જ કન્ટિન્યુ રાખ્યું હતું. તો તમને જેમનું બી મેથ્સ ફાવી જાય એમનું તમે કન્ટિન્યુ રાખજો અને મેથ્સ કરજો. દરરોજ તમે 2 થી 3 કલાક મેથ્સને આપજો, એટલે કમ્પલસરી તમને મેથ્સ આવડશે જ, એવું નહીં હોય કે નહીં આવડે. મેથ્સની એક જ કી છે કે તમારે એને કન્ટિન્યુ કરવું પડે. જો તમે એને વચ્ચેથી મૂકી દીધું તમને ભૂલાઈ જશે. એકવાર તમે એને બેસ્ટ રીતે કરી નાખો આખો સિલેબસ કવર, એટલે તમને એમાંથી તમારા માર્ક બી કવર થઈ જશે. અને કરવું હોય તો કમ્પલસરી છે જો એક્ઝામ ક્લિયર કરવી હશે તો. કેમ કે હવે બંનેમાં આપણે 40% બંને પાર્ટમાં લઈ આવવાના છે, એટલે બધા સબ્જેક્ટને આપણે પૂરતો ન્યાય આપવો જ પડશે. એવું નહીં કે આપણે છોડી દઈશું, એવું નહીં ચાલે. એટલે કરવાનું છે, કમ્પલસરી છે. તો તમને જે બી સરનું મેથ્સ ફાવે એમનું તમે કરી શકો છો. અને બસ બીજું તો કંઈ નહીં, મેં એમનું કર્યું હતું વેબ સંકુલમાંથી તરુણ સરનું. તો તમને જો એમનું ફાવે તો તમને એમનું એકવાર જોઈ લેજો, બાકી તમને જેમનું બી ફાવે એમનું તમે કરી શકો છો. અને બીજા કંઈ બી જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી દેજો, હું તમને એમના આન્સર આપી દઈશ.